પ્રકરણ 5 એસિડ, બેઝ અને ક્ષાર. એસિડ્સ, બેઝિસ એન્ડ સોલ્ટ્સ. આપણા રોજિંદા જીવનમાં આપણે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ અને વિનેગર એટલે કે સરકો જેવા ઘણા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. શું તે બધાના સ્વાદ એક સરખા છે? સ્વાદ જો તમે ન ચાખ્યો હોય તો તેને ચાખીને કોષ્ટકમાં તેની નોંધ કરો. પદાર્થ, સ્વાદ, ખાટો, તુરો, તે સિવાયનો. લીંબુનો રસ, ખાટો. સંતરાનો રસ, ખાટો મીઠો. વિનેગર, ખાટો. દહીં, ખાટો. આંબલી, ખાટો. સાકર, ખાંડ, મીઠો. આમળા, તુરો. ખાવાનો સોડા, તુરો. દ્રાક્ષ, ખાટો. કાચી કેરી, ખાટો. તમને જાણવા મળશે કે આમાંથી કેટલાક પદાર્થોનો સ્વાદ ખાટો, કેટલાકનો તુરો, કેટલાકનો મીઠો અથવા કેટલાકનો ખારો છે. 1. એસિડ અને બેઝ. એસિડ્સ એન્ડ બેઝિસ. દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગરનો સ્વાદ ખાટો હોય છે. તેમનો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે. આ પદાર્થનો રાસાયણિક ગુણધર્મ એસિડિક છે. એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ એસિયર પરથી મળે છે, જેનો અર્થ ખટાશ એવો થાય છે. આ પદાર્થોમાં રહેલો એસિડ કુદરતી એસિડ હોય છે. બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો સ્વાદ કેવો હોય છે? જો તેમનો સ્વાદ ખાટો નથી તો તેમાં એસિડ હોતો નથી. તેનો સ્વાદ તુરો હોય છે. જો તમે તેના દ્રાવણને હાથમાં લઈને મસળશો તો તે સાબુ જેવો ચીકણો લાગે છે. જે પદાર્થોના સ્વાદ તુરા અને તેમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય છે તેમને બેઝ કહે છે. તેમની પ્રકૃતિ એટલે કે સ્વભાવ બેઝિક કહેવાય છે. જો આપણે કોઈ પદાર્થને જીભ વડે ચાખી શકતા ન હોય તો આપણે તેની પ્રકૃતિ કેવી રીતે શોધી શકીએ? કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થોને સૂચક એટલે કે ઇન્ડિકેટર્સ કહે છે. જ્યારે સૂચકને એસિડિક કે બેઝિક પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. હળદર, લિટમસ, જાસૂદની પાંદડીઓ, ચાઇના રોઝ પેટલ્સ વગેરે કેટલાક સૂચકો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. શું તમે જાણો છો એસિડનું નામ શેમાં જોવા મળે છે? એસિટિક એસિડ વિનેગરમાં, ફોર્મિક એસિડ કીડીના ડંખમાં, સાઇટ્રિક એસિડ નારંગી, લીંબુ જેવા ખાટા ફળોમાં, સાઇટ્રસ ફળોમાં, લેક્ટિક એસિડ દહીંમાં, ઓક્ઝેલિક એસિડ પાલકમાં, એસ્કોર્બિક એસિડ વિટામિન સી આમળા, સાઇટ્રસ ફળોમાં, ટાર્ટરિક એસિડ આંબલી, દ્રાક્ષ તથા કાચી કેરી વગેરેમાં. ઉપરના બધા જ એસિડ કુદરતી એસિડ છે. બેઝનું નામ શેમાં જોવા મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના પાણીમાં, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કાચ સાફ કરવાના પ્રવાહીમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાબુમાં, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મિલ્ક ઓફ મેગ્નેશિયામાં. 2. આપણી આસપાસના કુદરતી સૂચકો. નેચરલ ઇન્ડિકેટર્સ અરાઉન્ડ અસ. લિટમસ એક પ્રાકૃતિક રંજક. સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ છે. તેને લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. નિસ્યંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. તેને જ્યારે એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે અને જ્યારે તેને બેઝિક દ્રાવકમાં નાખવામાં આવે છે ત્યારે તે
ભૂરો વાદળી રંગ ધારણ કરે છે. લિટમસ દ્રાવણના સ્વરૂપમાં પ્રાપ્ત છે અથવા તે કાગળની પટ્ટીઓના સ્વરૂપમાં પણ મળે છે, જેમને લિટમસ પત્ર કહે છે. સામાન્ય રીતે લિટમસ પત્ર ભૂરા તથા લાલ રંગના મળે છે. પ્લાસ્ટિક કપ અથવા પ્યાલા અથવા કસનળીમાં લીંબુનો થોડો રસ લઈને તેમાં થોડું પાણી મિશ્ર કરો. હવે ડ્રોપરની મદદ વડે લાલ લિટમસ પત્ર પર આ દ્રાવણનું ટીપું નાખો. શું રંગમાં કોઈ ફેરફાર થયો? ના. હવે આ પ્રવૃત્તિનું ભૂરા લિટમસ પત્ર માટે પુનરાવર્તન કરો. ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. આ પ્રવૃત્તિને નીચે આપેલા પદાર્થો માટે પણ કરો. જો શક્ય હોય તો આ દ્રાવણો નિસ્યંદિત પાણીમાં બનાવવા. અનુક્રમ: કસોટી માટેનું દ્રાવણ, લાલ લિટમસ પત્ર પર અસર, ભૂરા લિટમસ પત્ર પર અસર. નિષ્કર્ષ: 1. નળનું પાણી અસર થતી નથી, અસર થતી નથી. તટસ્થ. 2. ડિટર્જન્ટનું દ્રાવણ અથવા સાબુનું દ્રાવણ ભૂરું બને છે, અસર થતી નથી, બેઝિક. 3. એરેટેડ પીણું અસર થતી નથી, લાલ બને છે, એસિડિક. 4. સોડા વોટર ભૂરું બને છે, અસર થતી નથી, બેઝિક. 5. ચૂનાનું પાણી ભૂરું બને છે, અસર થતી નથી, બેઝિક. 6. મીઠાનું દ્રાવણ અસર થતી નથી, અસર થતી નથી, તટસ્થ. 7. ખાંડનું દ્રાવણ અસર થતી નથી, અસર થતી નથી, તટસ્થ. 8. વિનેગર અસર થતી નથી, લાલ બને છે, એસિડિક. 9. બેકિંગ સોડાનું દ્રાવણ ભૂરું બને છે, અસર થતી નથી, બેઝિક. 10. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું દ્રાવણ ભૂરું બને છે, અસર થતી નથી, બેઝિક. એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે, જેઓ ન તો એસિડિક કે ન તો બેઝિક પ્રકૃતિ ધરાવે છે. પ્રવૃત્તિ 2. 1 ચમચી હળદરનો પાવડર લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો. હવે બ્લોટિંગ પેપર અથવા ગાળણ પત્ર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો. ત્યારબાદ આ હળદરની પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો. હવે હળદરની પટ્ટી પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો. તેને નિરીક્ષણ કરો કે શું થાય છે. તે જ રીતે કોષ્ટકમાં દર્શાવેલ પદાર્થો માટે હળદર પત્રની કસોટી એટલે કે ટેસ્ટ કરીને તમારા અવલોકનો તે કોષ્ટકમાં નોંધો. તમે બીજા પદાર્થોના દ્રાવણનો પણ ઉપયોગ કરી શકો છો. ક્રમ: કસોટી માટેનું દ્રાવણ, હળદરના દ્રાવણ પર અસર. નોંધ: 1. લીંબુનો રસ અસર થતી નથી, એસિડિક. 2. નારંગીનો રસ અસર થતી નથી, એસિડિક. 3. વિનેગર અસર થતી નથી, એસિડિક. 4. મિલ્ક ઓફ મેગ્નેશિયા લાલ બને છે, બેઝિક. 5. બેકિંગ સોડા લાલ બને છે, બેઝિક. 6. ચૂનાનું પાણી લાલ બને છે, બેઝિક. 7. ખાંડ અસર થતી નથી, તટસ્થ. 8. મીઠું અસર થતી નથી, તટસ્થ. જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ. જાસૂદના ફૂલની થોડી પાંખડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો. તેમાં થોડુંક પાણી રેડો. મિશ્રણને થોડોક સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ રહેવા દો. આ રંગીન સૂચક તરીકે ઉપયોગ કરો. આ સૂચકના 5-5 ટીપાં કોષ્ટકમાં દર્શાવેલા પદાર્થોમાં નાખો. ક્રમ: કસોટી માટેનું દ્રાવણ, પ્રારંભિક રંગ, અંતિમ રંગ. 1. શેમ્પૂ મંદ દ્રાવણ,
લાલ, ઘેરો ગુલાબી, મજેન્ટા. 2. લીંબુનો રસ, લાલ, ઘેરો ગુલાબી, મજન્ટા. 3. સોડા વોટર, લાલ, ઘેરો ગુલાબી, મજન્ટા. 4. સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ, લાલ, લીલો. 5. વિનેગર, સરકો, લાલ, ઘેરો ગુલાબી, મજન્ટા. 6. ખાંડનું દ્રાવણ, લાલ, અસર થતી નથી, લાલ. 7. મીઠાનું દ્રાવણ, લાલ, અસર થતી નથી, લાલ. એસિડિક, બેઝિક તથા તટસ્થ દ્રાવણો પર સૂચકની શું અસર થાય છે? જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી એટલે કે મજન્ટા અને બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે. 3. તટસ્થીકરણ, ન્યુટ્રલાઇઝેશન. આપણે શીખી ગયા કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ચાલો આપણે જોઈએ કે જ્યારે એસિડ તથા બેઝ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે શું થાય છે. આપણે એવા સૂચકનો ઉપયોગ કરીશું જેનો આપણે અત્યાર સુધી ઉપયોગ કર્યો નથી. તેને ફિનોલ્ફથેલિન કહે છે. કસનળીનો ચોથો ભાગ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે ભરો. તેમાં ફિનોલ્ફથેલિનના 2 થી 3 ટીપાં ઉમેરો. હવે હળવેથી કસનળીને હલાવો. તમને એસિડના રંગમાં થતો કોઈ ફેરફાર દેખાયો? ના. હવે ડ્રોપરની મદદ વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું 1 ટીપું તેમાં ઉમેરો. કસનળીને હળવેથી હલાવો. શું દ્રાવણના રંગમાં કોઈ પરિવર્તન જણાય છે? હવે ટીપે ટીપે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને ઉમેરતા જાઓ જ્યાં સુધી ગુલાબી રંગ અદૃશ્ય ન થાય. હવે હાઇડ્રોક્લોરિક એસિડનું 1 ટીપું ઉમેરો. તમને શું જોવા મળે છે? દ્રાવણ ફરીથી રંગવિહીન બને છે. ફરીથી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું 1 ટીપું ઉમેરો. શું રંગમાં કોઈ ફેરફાર જણાય છે? દ્રાવણ ફરીથી ગુલાબી રંગનું બને છે. આ સ્પષ્ટ કરે છે કે જ્યારે દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે ત્યારે ફિનોલ્ફથેલિન ગુલાબી રંગ આપે છે. બીજી રીતે જ્યારે દ્રાવણ એસિડિક હોય છે ત્યારે તે રંગવિહીન રહે છે. જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું તટસ્થીકરણ કરે છે. જ્યારે યોગ્ય પ્રમાણમાં એસિડિક દ્રાવણ તથા બેઝિક દ્રાવણ ભેગા થાય છે ત્યારે તેમની એસિડિક પ્રકૃતિ અને બેઝિક પ્રકૃતિ નાશ પામે છે. પરિણામે મળતું દ્રાવણ ન તો એસિડિક હોય કે ન તો બેઝિક હોય છે. તટસ્થીકરણની પ્રક્રિયા બાદ તરત જ કસનળીનો સ્પર્શ કરો. તમને શું અનુભવ થાય છે? તટસ્થીકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે વિમુક્ત થાય છે. મુક્ત થતી ઉષ્મા મિશ્રણના તાપમાનમાં વધારો કરે છે. તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે જેને ક્ષાર કહે છે. ક્ષારની પ્રકૃતિ એસિડિક, બેઝિક કે તટસ્થ હોઈ શકે છે. આ પરથી તટસ્થીકરણની પ્રક્રિયાને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે. એસિડ પ્લસ બેઝ gives ક્ષાર પ્લસ પાણી, ઉષ્મા ઉત્પન્ન થાય. નીચે આપેલું ઉદાહરણ તટસ્થીકરણની પ્રક્રિયાનું છે. હાઇડ્રોક્લોરિક એસિડ HCl પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH gives સોડિયમ ક્લોરાઇડ NaCl પ્લસ પાણી H2O. 4. રોજિંદા જીવનમાં તટસ્થીકરણ, ન્યુટ્રલાઇઝેશન્સ
ઇન એવરીડે લાઈફ. અપચો ઇનડાઇજેશન. આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. તમે પ્રકરણ 2માં શીખી ગયા છો તે આપણને ખોરાકના પાચનમાં મદદરૂપ છે, પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો આપણને અપચો થાય છે. કેટલીક વખત અપચો પીડાદાયક છે. આ અપચાથી મુક્ત થવા આપણે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા લઈએ છીએ, જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવે છે. તે વધુ પડતા એસિડની અસરનું તટસ્થીકરણ કરે છે. કીડીનું કરડવું એન્ટ સ્ટિંગ. જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે. આ એસિડની અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ક્લેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ, જે ઝિંક કાર્બોનેટ ધરાવતું હોય છે. જમીનની માવજત સોઇલ ટ્રીટમેન્ટ. રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે. જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાઓનો યોગ્ય વિકાસ થતો નથી. જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક લાઇમ, કેલ્શિયમ ઓક્સાઇડ કે સ્લેક્ટ લાઇમ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવવામાં આવે છે. જો જમીન બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થ ઉમેરવામાં આવે છે. જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરે છે, જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે. ફેક્ટરી વેસ્ટ. કારખાનામાંથી નીકળતો કચરો. ઘણી ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે. જો આવા કચરાને સીધો જ પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો તેમાંનો એસિડ માછલી તથા બીજા પાણીના જીવોનો નાશ કરી નાખે છે. આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે.